શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનાર પ્રાતઃ સવારે વહેલા ઉઠીને સ્નાન વિધિથી પરવારી માતાજીની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી માતાજીની પ્રાર્થના કરવી અને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટનો દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં। આખો દિવસ માતાજીની ભક્તિ કરવી અને માતાજીના જાપ જપવા। જીવંતિકા માતાજીનું વ્રત કરનારના સંતાન પર માતાજીની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે। મિત્રો, હવે જીવંતિકા વ્રતની વ્રતકથા વિશે વાત કરીએ તો વ્રતકથા આ મુજબ છે। ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એક રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા। રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું। તેમને શેર માટીની ખોટ હતી। એમને પણ સંતાન હતું નહીં। તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠા હતા। તેવામાં એક દાસી આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે। દાસી રાણીના મનની વાત કરી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। રાણી બોલ્યા, બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું કે તમે બીઓ નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય। રાણીએ દાસીની વાત માની લીધી। પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી રાજી થઈ ગયા। સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ। બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા। જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી। બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો। તેનું નામ ભરત પાડ્યું। થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો। એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો। રસ્તામાં તે એક વાણિયાના ઘેર રાત રોકાયો। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી 6ઠે દિવસે મરણ પામ્યા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા ઊંઘી ગયા હતા। ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું। બહેન, લેખમાં શું લખશો? એમ જીવંતિકા માએ પૂછ્યું।
તો એના ભાગ્યમાં તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે, એમ વિધાત્રી માતાએ કહ્યું. ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકા માતાજીની વાત માની દીર્ઘાયુ લખીને ચાલતા થયા. સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેણે ભરતકુમારને શુભ પગલાં માની તેમની ખૂબ જ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો. વાણિયાએ તેને પાછા ફરો ત્યારે અહીં આવજો તેવો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમાર સારું કહી ત્યાંથી રવાના થયો. તેઓ ગયાજી પહોંચી ગયો અને ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાના ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુ લખવા કહ્યું. વિધાત્રીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાના ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો તે વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાડીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે પણ આ રાજકુમારની રક્ષા કરવી પડે છે અને એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું. જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું રક્ષણ અને અહિત સી રીતે થવા દઉં? ભલે કહી વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો અને આવીને તેમને રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું એકેય વ્રત કરતી નથી, તેમ રાણીમાએ કહ્યું. આ સાંભળી ભરતકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે નક્કી આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે, કોઈએ ગેર રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા માનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાતને સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી અને રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધું અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સગળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી અને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકા માં.